હવે સ્કૂલ્સમાં એઆઈ એઝ અ સબ્જેક્ટ આવશે. મેથ્સ, ઇંગ્લિશ, સાયન્સ એ બધાની ટેક્સ્ટબુકની સાથે હવે એઆઈની ટેક્સ્ટબુક પણ આવશે. હાય, હું છું હેલી. આ નવા એકેડેમિક યર 2026-27ના કરિક્યુલમમાં 3rd સ્ટેન્ડર્ડથી જ એઆઈ કરિક્યુલમ ઇન્ટ્રોડ્યુસ થશે. મેડ બી સીબીએસઈ ઓર સ્ટેટ બોર્ડ, બધા જ બોર્ડમાં હવે આ એઆઈ સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થશે. એઆઈ શું છે, એ કેવી રીતે કામ કરે છે, પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે કરાય, રિયલ લાઈફમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરાય, એ બધું જ સેફ અને રિસ્પોન્સિબલ રીતે શીખવાડવામાં આવશે. ભણતરનો એંગલ હવે થોડોક ચેન્જ થશે. એઆઈને બેઝિક સ્કિલ્સ બનાવવામાં આવશે. રીડિંગ અને રાઇટિંગ જેટલું જ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવશે અને બાળકોને ફ્યુચર રેડી કરવામાં આવશે. ટીચર્સને પણ આના માટે સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે અને ગ્રેજ્યુઅલી નાની મોટી બધી જ સ્કૂલમાં એઆઈ કમ્પલસરી સબ્જેક્ટ થઈ જશે. આપણું ફ્યુચર હવે એઆઈ જ છે, એ આપણે એક્સેપ્ટ કરવું જ રહ્યું. એટલે બાળકોને પહેલેથી જ એઆઈ શું છે, એ કેવી રીતે કામ કરે છે, એ શીખવાડવું પણ એટલું જ જરૂરી છે. અને અત્યારે પણ ગવર્મેન્ટનો એક કોર્સ ચાલી રહ્યો છે, યુવા એઆઈ ફોર ઓલ. આના થકી પણ બાળકો શીખી શકે છે કે એઆઈને એકચ્યુઅલી યુઝ કેવી રીતના કરી શકાય છે. આપણને તો મોબાઈલ પણ 20 વર્ષે મળ્યો હતો અને કમ્પ્યુટર્સ પણ ઘણા લેટ જોયા, જ્યારે હવેના બાળકો સીધું એઆઈ શીખશે. તો શું તમારા બાળકોની સ્કૂલમાં એઆઈ સબ્જેક્ટ આવી ગયો કે નહીં આ એકેડેમિક્સમાં? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.